સમાચાર જોઈએ તો પહેલા એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે યુસીસી ને લઈને મહત્વના સમાચાર, જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। યુસીસી કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા। બેઠકમાં યુસીસીના રિપોર્ટને લઈ ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે। યુસીસીને લઈને હવે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ રહી છે। જોઈ શકાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મોટા અધિકારીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। યુસીસી કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર છે। યુસીસીના રિપોર્ટને લઈને પણ આ બેઠકમાં જે છે તે ચર્ચા થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, યુસીસીની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે। ક્યાં એવા મુદ્દા છે, ક્યાં મુદ્દા ઉપર ચર્ચા? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત સરકારે જે શરૂઆત કરી હતી અને એના માટે ગત જાન્યુઆરી મહિનાની અંદર કમિટી બનાવવામાં આવી હતી। જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનાવેલી કમિટીએ પોતાનો રિપોર્ટ છે તે મોટેભાગે એનું ડ્રાફ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ રિપોર્ટનું આખરીકરણ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ કમિટીના સભ્યો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક છે તે અત્યારે ચાલી રહી છે। ખાસ કમિટીએ જે રિપોર્ટ આપવાનો સમયગાળો હતો એ સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે। જે લોકોના સૂચનો સાંભળવાના હતા એ લગભગ 1.5 મહિનાથી 2 મહિના સુધીનો સમય એમણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને ઝોનમાં જઈ અલગ અલગ સમાજના લોકોના સૂચનો છે એ કમિટીએ સાંભળ્યા છે। અને જે પ્રકારે ઉત્તરાખંડની અંદર યુસીસીનું અમલીકરણ થયું છે એ જ પ્રકારે મોટેભાગે એ જ રિપોર્ટને આધીન ગુજરાતનો રિપોર્ટ પણ તૈયાર થશે। જે એસટી જે છે એટલે કે ટ્રાઇબની જે સીટો છે અથવા તો ટ્રાઇબનું જે રિઝર્વેશન છે અથવા તો ટ્રાઇબ માટેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને કોઈપણ પ્રકારનો ટચ કર્યા વગર આ રિપોર્ટ છે એનું અમલીકરણ થશે એ પ્રકારની માહિતી મળી રહી છે। આગામી 1 મહિનાની અંદર જ મોટેભાગે આ રિપોર્ટ આખરીકરણ કરી અને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી શકે છે। સંભવતઃ ચોમાસું સત્ર 2 દિવસનું મળી રહ્યું છે તો આ ચોમાસું સત્રમાં પણ આ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત થઈ શકે, કારણ કે જાન્યુઆરી મહિનામાં બનાવેલી આ કમિટીએ પોતાના રિપોર્ટનું આખરીકરણ થઈ રહ્યું છે। ડ્રાફ્ટિંગની પ્રક્રિયા મોટેભાગે પૂર્ણ થઈ ચૂકી છે। ગયા મહિને દિલ્હીમાં પણ રંજના દેસાઈ કે જેવા કમિટીના અધ્યક્ષ છે એમની સાથે બેઠક થઈ હતી। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત યુસીસી કમિટીના સભ્યો છે એ હાજર છે। હિરેન, શું લાગી રહ્યું છે યુસીસી જે છે યુનિફોર્મ સિવિલ કોડ ક્યારથી રાજ્યમાં લાગુ થઈ શકે? કારણ કે પૂરજોશમાં જે છે તેના રિપોર્ટ સોંપવામાં આવ્યા છે, કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પણ અંદાજિત કેટલો સમય લાગશે કે જે સત્તાવાર રીતે રાજ્યમાં યુસીસી લાગુ થશે? તો કમિટીનો રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકારે એ રિપોર્ટના આધારે એનું અમલીકરણ કરવાનું હોય છે। રિપોર્ટ આપવાનો સમયગાળો હજી સુધી નિશ્ચિત કરવામાં નથી આવ્યો, પરંતુ સંભવતઃ 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે। અને જો એ થઈ જાય છે તો આગામી ડિસેમ્બર પહેલાં જ ગુજરાતની અંદર યુસીસીની બાબતોનો અથવા તો એના જે નિયમો જે તૈયાર થશે, કારણ કે રિપોર્ટના આધારે યુસીસીનું અમલીકરણ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કરવો પડશે, રાજ્યપાલ દ્વારા એનું ગેજેટ બહાર પાડવું પડશે અને એ પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટલે સંભવતઃ હજુ 6 મહિના જેટલો સમય એમાં લાગી શકે છે। એક રાજકીય શક્યતા એ પણ જોવાઈ રહી છે કે જે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે, લગભગ 13 જેટલી મહાનગરપાલિકાઓની, તો એ મહાનગરપાલિકાઓની ચૂંટણી મોટેભાગે શહેરી વિસ્તારમાં હોય છે અને શહેરી વિસ્તારમાં ભાજપ પોતાનો જનાધાર છે એ પ્રકારની વાત લોકો સામે રાખે છે। અને એ વખતે આ યુસીસી જેવા મુદ્દાઓ છે એ હિન્દુત્વના બેઝ ઉપર મોટેભાગે ભાજપ મેદાનમાં જતી હોય છે અને એટલા જ માટે આ યુસીસીના રિપોર્ટનો ઉપયોગ કરી અને યુસીસીનું અમલીકરણ ગુજરાતની અંદર થાય એ પ્રકારની જાહેરાત સાથે આ અલગ અલગ 13 જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મેદાનમાં જાય એ પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હવે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ટૂંક સમયમાં અંદાજિત 6 મહિના જેટલો સમય લાગી શકે છે। તેની પ્રોસેસ જે છે તે રિપોર્ટ પણ આજે સોંપાઈ જશે મુખ્યમંત્રી અને અધ્યક્ષતામાં। હવે તેના પર બેઠક પણ યોજાઈ રહી છે। તો કહી શકાય ને કે દેશભરમાં જ્યારે લાગુ કરવાનો હતો ત્યારે મોટા પાયે દિલ્હીમાં આપણે જોયું કે વિરોધ થયા અને વિરોધના સૂર ઉઠ્યા અને ઘણા બધા જે મુદ્દાઓને લઈને વિરોધ થઈ રહ્યા હતા, પરંતુ હવે એક પછી એક રાજ્યમાં જે છે તે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ફર્સ્ટ જો કહી શકાય તો ઉત્તરાખંડ એવું રાજ્ય છે કે જ્યાં પહેલું યુસીસી કોડ લાગુ થઈ ચૂક્યું છે અને બીજું ગુજરાતમાં હવે તેની પ્રોસેસ ચાલી રહી છે।